ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ કરી 6.54 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે કબજે કરી અને 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર નંબર GJ 15CB 6667 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સુરત ખાતે લઈ જવાનો હોય, જે હકીકત બાતમીને આધારે નવસારી એલસીબી પોલીસે સમરોલી ઓવરબ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી। તે દરમિયાન ઉપરોક્ત મુજબની કાર આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ, વોડકા, ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 984 કિંમત 2,94,000 રૂપિયા તેમજ કારની કિંમત 3 લાખ રૂપિયા અને 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 6,54,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક સાવન હીરુભાઈ હળપતિ, રહેવાસી અંબાલાલની વાડી, કોલેજ રોડ, કિલ્લા પારડી, તાલુકો પારડી, જિલ્લો વલસાડની ધરપકડ કરી હતી। જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર સોહેલ, રહેવાસી દમણ તથા દારૂનો જથ્થો ભરાવનાર સાગર ઉર્ફે રાજ પાટીલ, રહેવાસી સુરત મળી 2 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।